આ તેના શિષ્યો માટે બુદ્ધના છેલ્લા શબ્દો હતા. તમે દીવો બનો, તમારો પોતાનો પ્રકાશ બનો. જ્યારે તેઓ આ દુનિયા છોડી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક રીતે જ તેમની આસપાસ હજારો શિશી એકઠા થઈ ગયા હતા. તે રડવા લાગી અને ચીસો પાડવા લાગી. ગુરુ તેમને છોડીને જતા રહ્યા હતા. તેણીનું દુઃખી થવું સ્વાભાવિક હતું અને ગુરુ પણ તેની સાથે 42 વર્ષ રહ્યા હતા અને તે માણસને ખૂબ પ્રેમ કરતી હતી. તેમની આભા અને તેમના વાઇબને ગમ્યું. હું સૌથી સુંદર પુરુષોમાંનો એક હતો જેણે આ પૃથ્વી પર ક્યારેય ચાલ્યું. તે માત્ર આધ્યાત્મિક રીતે જ સુંદર ન હતી પરંતુ શારીરિક રીતે પણ તે સૌથી સુંદર પુરુષોમાંનો એક હતો. બુદ્ધનું બેસવું, ચાલવું, સૂવું, તેમની વાતો, તેમનું સ્મિત બધું જ ખૂબ જ આકર્ષક અને આકર્ષક હતું. બુદ્ધને જોવું એ સીતાજીને ખીલેલા જોવા જેવું હતું. કમળના ફૂલને જોઈને સંપૂર્ણ શાંતિ અને શાંતિના મૂર્ત સ્વરૂપ દરેક વ્યક્તિ બુદ્ધને ખૂબ પ્રેમ કરે છે. તેઓએ મનુષ્યની ખાતર સર્વસ્વ છોડી દીધું હતું. તેણીએ બધું જોખમમાં મૂક્યું હતું પરંતુ હવે તે વ્યક્તિ તેને છોડીને જતી રહી. તે રડવા લાગી. તેમનું રડવું, તેમના આંસુ, તેમનું દુઃખ કોઈ પણ સમજી શકે છે, પરંતુ બુદ્ધે કહ્યું, ચૂપ રહો, આ બબડાટ બંધ કરો. અને તમે બધા કેમ રડો છો? હું આ દુનિયામાં રહું કે ના રહું તેનાથી શું ફરક પડે છે? હું તમારો પ્રકાશ નહોતો, તમને તમારો પ્રકાશ મળી ગયો હશે અને હું તમને કહું છું કે આજે તમે જે ઘટનાને પીને રડી રહ્યા છો તે તમારા બધા માટે વરદાન સાબિત થશે કારણ કે જ્યારે હું ગયો છું ત્યારે તમે તમારી જાતને શોધવાનો પ્રયત્ન કરશો. જ્યાં સુધી હું અહીં હતો ત્યાં સુધી તમને તમારા કરતાં મારામાં વધુ રસ હતો. જો કે હું તને કહેતો રહ્યો કે તારી અંદર જઈને તારી જાતને ઓળખો, પણ તું ફક્ત મારા પર જ ફોકસ કરતી હતી. હવે જ્યારે હું અહીં નહીં રહીશ ત્યારે તમે તમારી અંદર જવા માટે મજબૂર થશો અને એવું જ થયું. બુદ્ધના મહાપરિનિર્વાણ પછી ઘણા લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બુદ્ધના મૃત્યુ પછી આટલા બધા લોકો શા માટે જ્ઞાની થયા છે, તો તેમણે કહ્યું, હવે અમે સમજી શક્યા છીએ. તેથી જ બુદ્ધે કહ્યું હતું કે જે મૃત્યુ તમે બધાને સમજો છો તે તમારા માટે છે. આશીર્વાદ બનો કારણ કે એકવાર મેં મારું ભૂત જોયું અને તે ગયો હતો. પછી બહાર જોવા જેવું કશું જ નથી. એટલા માટે અમે અમારી આંખો બંધ કરી. બુદ્ધના સ્વરૂપમાં જે સૌથી વધુ જોવાલાયક હતું તે બધું આપણે જોયું છે. આપણે આ દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ જોઈ છે અને બીજું શું જોઈ શકાય છે? બુદ્ધના ગયા પછી સાંભળવા જેવું કંઈ બચ્યું નહોતું કે જોવા જેવું કંઈ બચ્યું નહોતું. તેથી અમે આંખો બંધ કરીને અંદરની તરફ વળ્યા. કારણ કે હવે બુદ્ધ બહાર આવ્યો ન હતો. પહેલીવાર અમે તેનો અવાજ અમારી નજર સામે સાંભળ્યો હતો. જ્યાં સુધી બુદ્ધ અમારી નજર સામે હતો, અમે અમારી આંતરિક યાત્રા આવતીકાલ માટે મુલતવી રાખી હતી કારણ કે અમે તેના વ્યક્તિત્વમાં અને તેના કરિશ્મામાં મુક્ત હતા. પરંતુ જ્યારે તે ચાલ્યો ગયો, તેથી આપણે તેને આપણી અંદરથી તોડવાની ફરજ પડી હતી. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.